અમી ચંદની અમી દ્રષ્ટિ. પ્રવચનકાર વર્ધમાન તપોનિધિ આચાર્ય દેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ. આ આત્મીયતા પણ એક અમી છે. કન્યાએ લગ્ન કર્યા એટલે ઘર બદલ્યું. પહેલા મા બાપના ઘરને પોતાનું ઘર કહેતી હોય છે, લગ્ન પછી પતિના ઘરને પોતાનું ઘર કહે છે. તો હવે આ ઘરને પોતાના તરીકે બધી રીતે અપનાવી લેવું જોઈએ. પછી સાસુ સસરા, નણંદ, દિયર, જેઠ વગેરે બધાને પોતાના આત્મીય માની લેવા જોઈએ. એ નથી મનાતા. મનમાં બેઠું હોય છે એ તો પતિના સગા, મારા નહીં. એટલે જ વિખવાદ ઊભા થાય છે. માટે એ પરાયા તરીકેની કલ્પના એ દ્રષ્ટિમાં ઝેર ઊભા કરે છે. ઝેરમાંથી કડવાશ, વિખવાદ, ક્લેશ ઊભા થાય, અમીમાંથી નહીં. અમી તો સામાનાએ વિખવાદ અશાંતિને શાંત કરી દે. અને ત્યાં આટલું જ અમી જોઈએ છે કે હવે જ્યારે જીવન અહીં જ ગાળવાનું છે તો આ બધાને આત્મીય ગણી વર્તાવ કરવો, એ બધામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવું. મનની કલ્પના પર મોટો આધાર છે. સામામાં ખામી પણ હોય છતાં એને પોતાનો માની લીધો હોય છે તો એની ખામી પાછળ વ્યવહાર મીઠો થાય છે. પરાયા માન્યા પછી કેટલીક વાર એનું સારું પણ ખોટામાં ખતવાય છે. આવા પરાયાપણાની કલ્પના એ દ્રષ્ટિનું ઝેર છે. ઝેરી દ્રષ્ટિના જીવન ઝેર ભર્યા બને છે. તર્ક શક્તિનો ગજબ પુરાવો અમી ચંદની અમી દ્રષ્ટિ. પુસ્તકના પાને પાને થઈ અનરાધાર અશ્રુ વૃષ્ટિ.